તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો હમણાં ગઈ છે દિવાળી અને વેકેશન હતું સ્કૂલ, કોલેજ તથા આઈટીઆઈ જવાવાળા વિદ્યાર્થી કે સ્ટુડન્ટ લોકોનું, તે હમણાં પૂરું થઈ ગયું છે કે પૂરું થવા આવ્યું છે. તો મેં આઈટીઆઈ કરું તો મારી આઈટીઆઈનું વેકેશન પૂરું થઈ ગયું છે આજે, અને આવતીકાલે જવાનું છે મારે આઈટીઆઈ જવાનું છે. મેં આવેલો હતો મારા ઘરે વેકેશનમાં રહેવા માટે. મેં આઈટીઆઈ મારા મામાના ઘરે રહીને કરું છું. તો આજે જવાનું છે મામાના ઘરે. તો રેડી થઈને મેં આવી ગયો બહાર, અને મમ્મીએ અમુક સામાન ડીકીમાં મૂકવા કીધું હતું, એક્ટિવાની ડીકીમાં. તો તે મૂકવા લાગ્યો. અને ડીકીમાં કેમ, તો મમ્મી બી એક દિવસ રહેવા માટે આવવાના છે મારા સાથે. તો એ લોકો એક્ટિવા લેવાના છે અને મેં લેવાનો છે આ મારી બ્યુટી. અને મેં મારી બ્યુટીને સાફ કરવા લાગ્યો હતો. અહીંયા આવીને એને સાફ કરી અમે નીકળી ગયા હતા વાસ્કુઈ જવા માટે. રસ્તામાં મમ્મીએ કીધું હતું ખાલી હાથ જાય તો સારું નહીં લાગે. તો પછી મેં આવી ગયો તો સડવાલા ચોકડીના ઠીક સામે જીએસટી કોમ્પ્લેક્સમાં ભદ્રેશભાઈની દુકાને. અહીંયાથી નાસ્તો પાર્સલ કરાવી દીધો અને તે લઈ મેં આવી ગયો હતો જીએસટી કોમ્પ્લેક્સના સામે પેટ્રોલ પંપ પર. મારી બ્યુટીને પેટ્રોલની નીડ હતી, તો તે પછી અહીંયાથી પેટ્રોલ ભરાવા લાગ્યો હતો. અને અહીંયાથી પેટ્રોલ ભરાવી મેં નીકળી ગયા તો સીધો મામાને ત્યાં જવા માટે. અને અહીંયા મેં આવી ગયો હતો વાસ્કુઈ મામાના ઘરે. અને અહીંયા મમ્મીએ નીચે ચાચર પાડી નાખેલું હતું, તે લઈ આવવા કીધું હતું. તે અહીંયાથી વળી મેં આવી ગયો અંદર. અને પછી મેં અંદર આવી અહીંયા બેસી અમે બધા લોકો વાત કરવા લાગ્યા હતા. અને આજના માટે આટલું જ. આ વિડીયો પણ નવા હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા છો તો ફોલો કરી દેજો. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય ટીલ એન્ડ.